ફાઝલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, સામાન્ય રીતે સમાજમાં તથા મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન લોકોને વિવિધ રોગો અને તેના ઇલાજ અને સ્વાસ્થ્ય સંબંધી સલાહ અને આવા કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક તપાસ અને જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન આપી માનવીને રાહત બક્ષવામાં આવતી હોય છે। आवो ज एक कार्यक्रम आजरोज वाडी नवगजा पीर मोहल्ला आवेल इक्वानुल मुस्लिमीन बालवाड़ी खाते जमियते उलमाए हिंद वाडी यूनिटना खिदमते खल्क ग्रुप द्वारा निःशुल्क मेडिकल चेकअपना मेगा केम्पનું आयोजन કરવામાં આવ્યું હતું, જેમાં હાડકાના રોગોની તપાસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ સર્જરીને લગતા રોગો, ચામડીના રોગો, સ્ત્રી રોગોની તપાસ નિષ્ણાત ડૉક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવી હતી। आ केम्प दरमियान वाडी चोखंडी विस्तार में आवेल अत्तरवाला मेडिकल द्वारा निःशुल्क दवाओं आपवामां आवी हती। समग्र कार्यक्रम दरमियान खिदमते खल्क ग्रुपना तमाम सभ्योए भारे जहमत उठावी आ कार्यक्रमने सफल बनाव्यो हतो। आ कार्यक्रम में मुख्य मेहमान पदे पधारेल हजरत मौलाना नफीस साहब सिद्दीकी, हजरत मुफ्ती इमरान साहब डेरीवाला सहित अनेक मेहमानों खास उपस्थित रह्या हता। वडोदराथी सादिक काजलवालानो खास रिपोर्ट। आज मेगा मेडिकल केम्पનું આયોજન કરવામાં આવ્યું છે। કયા કયા પ્રકારની ફેસિલિટી અહીંયા રાખવામાં આવી છે અને છેલ્લા કેટલા વર્ષથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે? आज मेडिकल मेगा केम्प है, एमां 5 डॉक्टर्स राखेला है, एक ऑर्थो, एक फिजिशियन, एक एमडी फिजिशियन, एक गायनेक અને एक सर्जन। आमा नाम ऑर्थो डॉक्टर में नसीमुल जिलानी है, सर्जन में फारूक और अने एमडी में अबुल कलाम सिराजवाला है, गायनेक में हुमेरा पोलियावाला है अने एमडी फिजिशियन में डॉक्टर सलीम उमरजी है। हवे अमारो जे केम्प राखवानो मकसद ए छे कि जे लोकोने जे वधारे में वधारे फायदो पहोंचे अने आनाथी लोको पोतानी जे बीमारी है सही तरीके थी करावी सके, ए अमारो मकसद है। અને એના માટે અમારા આખા ગ્રુપે અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી મહેનત કરી છે અને ટીમ વર્ક અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું છે, જેથી અલ્હમ્દુલિલ્લાહ અહીંયા સફળતા દેખાઈ રહી છે। અને અમારે જે અબ્દુલ કાદિર ટાંકાવાલા જે અત્તરવાલા મેડિકલ છે એને અલ્હમ્દુલિલ્લાહ ફ્રી દવા વિતરણ કરી છે। અને અલ્હમ્દુલિલ્લાહ અમારું જે છે 3 વર્ષથી આ કામ ચાલે છે। ઘરે ઘરે અમે ડબ્બા રાખેલા છે, એનામાં લીલા અને સદકાની રકમ અમે જમા કરીએ છીએ। એનો જે ડબ્બા રાખવાનો મકસદ અમારો એ છે કે લીલા અને જે સદકાની રકમ છે સહી તરીકેથી સહી મુસ્તહિક સુધી અમે પહોંચી શકાય। અને અમારું કાર્ય એ છે કે અમે આ જે કામ છે 3 વર્ષ પહેલાં ચાલુ કરેલું, 25 ડબ્બાથી ચાલુ કરેલું। અલ્હમ્દુલિલ્લાહ હમણાં 172 જગ્યાએ અમે ડબ્બા મૂકેલા છે અને અલ્હમ્દુલિલ્લાહ જે પણ એનો ફંડ આવે છે મહિને મહિને અમે જમા કરીએ છીએ। અને જે મુસ્તહિક લોકો જે પોતાની દવા રેગ્યુલર નથી ખાઈ શકતા એને ઘરે ઘરે જઈને અમે દવા તકસીમ કરીએ છીએ। અહીંયા અલ્હમ્દુલિલ્લાહ એમડીમાં પણ છે, ફિઝિશિયનમાં પણ છે, સર્જનના પણ છે અને ગાયનેકમાં બધા પેશન્ટો આવેલા છે। વધારે જે પેશન્ટ છે ઓर्थोના પેશન્ટ વધારે છે। મોહમ્મદ આસિફ સિરાજવાલા અને ખિદમતે ખલ્ક ગ્રુપ અમારું આખું ગ્રુપ છે। અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી મહેનત કરી રહ્યું છે। અલ્લાહ તમામની ખિદમતને કબૂલ ફરમાવે અને બંને જહાનમાં બહેતરીન બદલો અતા ફરમાવે। आज खिदमते खल्क द्वारा वाडी विस्तार में केम्प योजाई रही है। आज पुष्कळ प्रमाण में महिलाओं ने कमर दर्द, घुटन दर्द पर हुई है, तो केम्प केवी रीते योजवा जोईए एवी माहिती आपशो। अस्सलाम वालेकुम वरहमतुल्लाह वबरकातुह। बिस्मिल्लाहिर रहमानिर रहीम। समाज में घणा बधा लोको एवा होय छे जो एमनी आर्थिक परिस्थिति ने लीधे अथवा तो शर्म संकोचना लीधे एमनी बीमारी छुपावे छे। आ केम्प एवा लोकोने बहार लावीने एमना माटे मफत में निदान करी इलाजनी व्यवस्था करी आपे छे। शहरना विविध विस्तारों में आ रीतना केम्पो योजाए तो घणा बधा लोकोने फायदो थाय छे। आ केम्प योजनार खिदमते खल्क ग्रुप ने हूँ मुबारकबाद आपू छूँ। घणी बधी स्त्रीओ, पुरुषों, अलग अलग
બીમારીઓના ડૉક્ટરો પાસે એમના ઇલાજ માટે આવે છે. આમ તો જ્યારે જરૂર હોય ત્યારે ડૉક્ટરો પાસે જાય છે, પણ ઘણા બધા લોકો આર્થિક પરિસ્થિતિને કારણે નથી જઈ શકતા. આ કેમ્પ યોજવાથી એવા લોકોને લાભ થાય છે અને આવા ગરીબ જરૂરતમંદોને એમની ટ્રીટમેન્ટ આગળ વધે એ માટે પણ આવા કેમ્પના આયોજકોએ યોજના બનાવવી જોઈએ. સાહેબ, આજે વાદી વિસ્તારમાં કેમ્પ ચાલી રહ્યો છે, એના વિશે શું કહો? સાના પેશન્ટો વધારે આવી રહ્યા છે? પહેલાં તો હું આપણા કમિટીને થેન્ક્સ કહેવા કહીશ કે આમનું સરસ ગોઠવ્યું છે, આયોજન કરવામાં આવ્યું છે અને એનાથી દર્દીઓને ખાસ લાભ મળી રહ્યો છે. હું ઓર્થોપેડિક સર્જન છું એટલે મારી પાસે ઘણા પ્રકારના વેરાયટીના પેશન્ટો જોવા મળે છે. એમાં રાંઝણ છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે ઘસારાનું, એવીએન જે આજની તારીખમાં સૌથી વધારે કોરોના પછી જોવા મળે છે, જેમાં યંગ પેશન્ટ્સ જે હોય, યંગ ચાલતો ફરતો માણસ હોય જેના આપણે બોલ ઘસાઈ જાય, એવા ઘણા બધા પેશન્ટો જોયા. એની સાથે સાથે જે એડીનો દુખાવો છે એ પેશન્ટો બી ઘણા જોવા મળ્યા, જેમાં અનકન્ટ્રોલ ડાયાબિટીસના લીધે પેશન્ટને તકલીફો થતી હોય છે. સાહેબ, આજે પુષ્કળ પ્રમાણમાં મહિલાઓમાં ઘૂંટણ અને કમર દર્દની તકલીફો વધારે હોય છે, તો એના વિશે કેમ્પ હોવા જોઈએ? ઓફકોર્સ હોવા જોઈએ, કેમ કે એનાથી પહેલાં તો પેશન્ટને બી જાગૃતતા મળે. કેમ કે મોટાભાગના જે ઓર્થોપેડિક તકલીફ જે હું જોઉં છું એ રોંગ લાઈફસ્ટાઈલના લીધે છે. હવે આપણે આજે વિચારીએ કે ભાઈ આપણે ઇન્ડિયન ટોયલેટ જ યુઝ કરીએ, જ્યારે આપણે જોઈએ છીએ મક્કા મદીનામાં બી ઇન્ડિયન ટોયલેટ જેવું કોન્સેપ્ટ નથી. આ વસ્તુ આપણે ખાસ આપણી પ્રજામાં જે મુસ્લિમ્સ છે એમને સમજાવવાની જરૂર છે ને એના માટે આવા કેમ્પ 100% હોવા જોઈએ. સાહેબ, દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે? ઓફકોર્સ. પડી છે. ડૉક્ટર નસીમુ જિલાની ઓર્થોપેડિક સર્જન. ખિદમતે ખલ્ક દ્વારા આજે જે સેવા આપવામાં આવી રહી છે નિઃશુલ્ક, સારા પેશન્ટો વધારે આવી રહ્યા છે? આજે ઓર્થોપેડિક અને ફિઝિશિયનના પેશન્ટ્સ વધારે આવી રહ્યા છે અને જે લોકોને આજે બધી સહાય મળી રહી છે એ બહુ સરસ રીતે અને બધી દવાઓ ફ્રીમાં આપી રહ્યા છે, જેના લીધે બધા પેશન્ટ્સનું બહુ સારી રીતે એમને સેવા થાય છે. દરેક પેશન્ટને નિઃશુલ્ક દવા આપવામાં આવી રહી છે? દરેક પેશન્ટને નિઃશુલ્ક દવા આપવામાં આવે છે. ચેકઅપ બધા જાતના છે? હા, ચેકઅપ બધા જાતના છે. ચેકઅપમાં ઓર્થોપેડિક ચેકઅપ છે, સર્જિકલ ચેકઅપ છે, ફિઝિશિયન ચેકઅપ છે અને આખા શરીરમાં જે બી બીમારી હોય બધાનું બેઝિક ચેકઅપ આપણે ત્યાં થાય છે. डॉक्टर फारूक। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें